વડોદરા ખાતે લોકરક્ષક દળના જવાનોની પાસિંગ આઉટ પરેડ યોજાઈ હતી, જેમાં રેન્જ આઈજી સંદીપ સિંહની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। આ કાર્યક્રમમાં પોલીસ તાલીમ કેન્દ્રમાં હથિયારધારી અને બિન હથિયારધારી લોકરક્ષક દળના જવાનોને 8 મહિનાથી સઘન તાલીમ આપવામાં આવી રહી છે, જેમાં શારીરિક શિક્ષા, કોમ્પ્યુટર તાલીમ, યોગા, ઇન્ડોર ગેમ્સ, આઉટડોર ગેમ્સ સહિતની તાલીમ આધુનિક રીતે આપવામાં આવે છે। ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓના હસ્તે શ્રેષ્ઠ તાલીમાર્થીને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા। આજે 167 હથિયારી લોકરક્ષકો અને 207 બિન હથિયારી લોકરક્ષકો મળી કુલ 374 લોકરક્ષકો, જેમાં 125 મહિલા લોકરક્ષકો અને 249 પુરુષ લોકરક્ષકો સામેલ છે। આ તાલીમાર્થીઓ તેઓની પાયાની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરીને સમાજ સમક્ષ રક્ષક પ્રહરી બનવા જઈ રહ્યા છે। આ પરેડ ગ્રાઉન્ડની સુંદરતાનું કારણ બધા તાલીમાર્થીઓની મહેનત અને પરસેવો છે। વર્ષ 1955માં વડોદરા ખાતે પોલીસ તાલીમ શાળાની શરૂઆત થયેલ અને ત્યારથી આજ સુધી સતત આ સંસ્થા જુદા જુદા સંવર્ગના તાલીમાર્થીઓને તાલીમ આપી રહેલ છે। આ તાલીમ સંસ્થા અત્યંત આધુનિક સુવિધાઓથી સજ્જ છે, જેમાં વર્ગખંડો, કોમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી, જિમ્નેઝિયમ, રેટાન, મેસ વગેરે છે। વર્ગખંડોમાં પ્રોજેક્ટર, કમ્પ્યુટરથી શિક્ષણ આપવામાં આવે છે। તાલીમાર્થીઓ શારીરિક, માનસિક રીતે મજબૂત બને તે માટે આઉટડોર તેમજ ઇન્ડોર ગેમ્સ ઉપર ભાર મૂકવામાં આવે છે। તાલીમ સંસ્થામાં પોલીસ દળ ઉપરાંત અન્ય વિભાગના કર્મચારીઓની પાયાની તાલીમ કોર્સ, રિફ્રેશર કોર્સ તેમજ વિવિધ સેમિનારોનું આયોજન કરવામાં આવે છે।